Namaskar and welcome. Myself, Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ 4 એમાં આપણે યુનિટ 4 ચેપ્ટર 4 અને 5 બેમાં ડિવાઈડ થયેલું છે. એમાંથી આપણે ચેપ્ટર 4 જે છે એ કમ્પ્લીટ કરી લીધું હતું અને ચેપ્ટર 5 જે છે યુનિટ 4નું સેકન્ડ પાર્ટ એટલે કે ચેપ્ટર 5 એ પણ આપણે શરૂ કર્યું હતું અને એમાં પણ આપણે ઘણા ખરા ટોપિક ઉપર ડિસ્કશન થઈ ગયું છે. હવે આ સેશનમાં આપણે યુનિટ 4માં ચેપ્ટર 5 છે એમાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર મેટ્રિક ઓર્ગેનાઇઝેશન ઉપર ચર્ચા કરવાના છીએ. વ્યવસ્થા તંત્ર એટલે શું હવે આપણને ખ્યાલ છે. એ વ્યવસ્થા તંત્ર ઘણા બધા પ્રકારના હોઈ શકે. એમાંથી એક બહુ જ પ્રચલિત પ્રકાર અને એક મોડર્ન કોન્સેપ્ટ મોડર્ન ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એ પહેલાં તો એની જરૂર શા માટે? તો આધુનિક સંચાલન જે છે એમાં નવા નવા પરિવર્તનો આવે છે, નવી નવી પરિસ્થિતિઓ સર્જાય છે. આ પરિવર્તનો જે બાહ્ય પર્યાવરણમાંથી ઉદ્ભવે એટલે કે જે એકમના અંકુશ બહારના હોય, કંટ્રોલમાં ન હોય એકમના, એવા પરિવર્તનો, એવા ચેન્જીસ જે છે એની સાથે કોપઅપ કરવા માટે વ્યવસ્થા તંત્રના પણ આધુનિક સ્વરૂપો વિકસાવવા પડે. આવું જ વ્યવસ્થા તંત્રનું આ પ્રકારના ચેલેન્જીસને ફેસ કરવા માટે વિકસાવવામાં આવેલું એક વ્યવસ્થા તંત્રનું સ્વરૂપ એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એ હમણાંના વર્ષોમાં બહુ જ પ્રચલિત થયેલું સ્વરૂપ છે. એને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, ગ્રીડ ઓર્ગેનાઇઝેશન કે પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી વખત શ્રેણિક વ્યવસ્થા તંત્રને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ એ પૂર્ણ રીતે પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર નથી. આધુનિક ઔદ્યોગિક એકમ હોય એમાં જરૂરિયાતો સંતોષવાના પ્રયાસથી શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એનો ઉદ્ભવ થયો છે. જો ટ્રેડિશનલ વિભાગીકરણ ધરાવતું વ્યવસ્થા તંત્ર હોય, ડિપાર્ટમેન્ટેશનવાળું વ્યવસ્થા તંત્ર હોય, વિભાગીકરણ શું એની આપણને ડિસ્કશન થઈ ગયું છે એટલે હવે ખ્યાલ છે, તો એમાં અમુક મર્યાદાઓ છે અને એમાં જે છે એ કોઈ એક વસ્તુ, કોઈ એક પ્રોજેક્ટ અંગેની સમગ્ર જવાબદારી કોઈ એક વિભાગ ઉપર નથી હોતી. અલગ અલગ વિભાગો વચ્ચે જવાબદારીની વહેંચણી થયેલી હોય છે. એવા સંજોગોમાં અવગણના થવાની શક્યતા રહે, નિગ્લિજન્સ થાય એટલે ઘણી વખત જે છે એ પ્રોપરલી કામ ન થાય એવું બને. એટલે જે છેવટના કે સમગ્ર પરિણામોની જવાબદારી છે એ કોઈને સોંપવાની અનિવાર્યતા છે અને આ અનિવાર્યતાના અનુસાર જે છે એ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું છે. એ સિવાય કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર પણ એક પ્રકાર છે. એમાં શું છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં એના નામ મુજબ કાર્યની અનુસાર વ્યવસ્થા તંત્ર રચવામાં આવતું હોય. એનો ફાયદો શું? તો એમાં વિશિષ્ટીકરણનો શક્યતા જે છે એ પૂરી થાય છે, કે વિશિષ્ટીકરણ શક્ય બને છે, પોસિબલ થાય છે. વિશિષ્ટીકરણ એટલે શું? તો જે વ્યક્તિનું જેમાં જ્ઞાન, અનુભવ, આવડત, લાયકાત, રસ, રુચિ છે એ મુજબ એ વ્યક્તિને કામ સોંપવું એટલે વિશિષ્ટીકરણ મુજબ કામની સોંપણી કરવી, એઝ પર સ્પેશિયલાઇઝેશન. તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં આ વસ્તુ શક્ય બને છે અને એના લીધે જે છે એ સાધનોનો ઉપયોગ કરકસરતાપૂર્વક કરી શકાય, મહત્તમ રીતે કરી શકાય અને નિષ્ણાત જ્ઞાનનો લાભ મળે અને ઉચ્ચ પ્રકારની ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ શકે. એ સિવાય એક પ્રકાર છે પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર, પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન. એના લાભ અલગ છે. એમાં નિષ્ણાંતો વચ્ચેના સંકલન દ્વારા સમયસર અને અંદાજપત્રની મર્યાદામાં કાર્ય પૂરું થઈ શકે. તો આમ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર હોય કે પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન હોય કે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન, બંનેના અમુક ફાયદા અને મર્યાદાઓ છે. હવે એ બંનેમાંથી જો કોઈ એકને પસંદ કરવામાં આવે તો એના મર્યાદા જે છે એ ઝેલવી પડે છે અને બીજાની ફાયદા છે એને જતા કરવા પડે છે.
જેમ કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રનો પ્રકાર જો પસંદ કરવામાં આવે તો ટેકનોલોજીકલ વિકાસ થાય, પણ પ્રોજેક્ટ સમયસર પૂરો ના થઈ શકે એવું બને એના ગુણધર્મોના આધારે. અને જો પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્ર અપનાવવામાં આવે તો ખર્ચ અને સમયની બાબતમાં કામગીરી સુધરે, પણ ટેકનોલોજીની બાબતમાં વિકાસ ના થાય એવું બને. એટલે હવે અહીંયા આપણે દરેક લાભ મેળવવો છે. આપણે ટેકનોલોજીનો પણ વિકાસ કરવો છે અને પ્રોજેક્ટને સમયસર અને માપના ખર્ચમાં પૂરો પણ કરવો છે. તો આવા સંજોગોમાં આ બંનેનું સમન્વય કરવું છે. અને એ બંનેનું સમન્વય કરવા માટે જેનું અસ્તિત્વ થયું એ છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર, એટલે કે મેટ્રિક ઓર્ગેનાઇઝેશન. એ બંનેના સંમિશ્રણ, એ બંનેનું કોમ્બિનેશન છે. ડોનાલ્ડ રાલ્ફ કિંગડોન એક એક્સપર્ટ છે. એમણે એમની બુક છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, એમાં શ્રેણિક વ્યવસ્થાતંત્ર જે છે એનો એમણે ઉલ્લેખ કરેલો છે. એમણે જણાવેલું છે કે વ્યવસ્થાતંત્રનું માળખું એની નિર્ણય પ્રક્રિયા અંગેની જરૂર ઉપર આધાર રાખે છે. એના પર પર્યાવરણના સ્વરૂપની પણ અસર થાય છે. એકમમાં નિર્ણય પ્રક્રિયા પદ્ધતિ, વ્યવસ્થાતંત્રનું માળખું અને પર્યાવરણની અનુકૂળતા વચ્ચે મેળ બેસાડવું જરૂરી છે. તો અત્યારના સમયમાં જે છે એ ટેકનોલોજીના ક્ષેત્રમાં બહુ જ પરિવર્તનો થાય છે, એટલે વ્યવસ્થાતંત્રના દૃષ્ટિએ પણ જે છે એ વિકાસ કરવાની જરૂર છે. અને એના પરિણામે નિર્ણય પ્રક્રિયામાં સંચાલકીય અને ટેકનિકલ કક્ષાએ અનિશ્ચિતતાને નિવારવા માટે આ પ્રકારના વ્યવસ્થાતંત્રનો ઉદ્ભવ જે છે એ થયો છે. શ્રેણિક વ્યવસ્થાતંત્ર જે છે એ વ્યવસ્થાતંત્રના જેટલા પણ સિદ્ધાંતો છે એનું મિશ્રણ છે અને એના પરિણામે એ વ્યવસ્થાતંત્રની રચના થયેલી છે. અધિકારનો જે ક્રમ છે એના પર આધારિત વ્યવસ્થાતંત્ર એની રચનાનો પાયો છે. એકમના સંચાલકને એકમના સાતત્ય અને અસ્તિત્વની જવાબદારી સોંપવામાં આવે છે. અને જટિલ ટેકનોલોજીના સંદર્ભમાં નિર્ણય પ્રક્રિયાને સરળ પણ અહીંયા બનાવવામાં આવે છે. અને હેતુ જે છે એનો એ અન્ય એકમોના સંબંધમાં સમાજલક્ષી પ્રશ્નો ઉકેલવાનો છે. ધંધાકીય એકમ હોય એમાં કાર્ય વિભાગીકરણ હોય, વસ્તુ વિભાગીકરણ હોય, આ બંનેનું સમન્વય એટલે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. અહીંયા વિભાગીય સંચાલકો હોય છે કે જે વિભાગના કાર્ય માટેની જવાબદારી ધરાવે છે અને જુદા જુદા પ્રોજેક્ટો માટે અલગ અલગ પ્રોજેક્ટ મેનેજર્સ પણ હોય છે કે જે પ્રોજેક્ટ અંગેની જવાબદારી ધરાવતા હોય છે. અને અહીંયા સંશોધન અને વિકાસ પણ કરવામાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં અધિકારની ગ્રીડ કે શ્રેણી જેને કહેવાય એ રચવામાં આવે છે. અહીંયા અધિકાર ઉર્ધ્વગામી અને સમકક્ષ બંને હોય છે, એટલે કે વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ. કાર્યાનુસાર વિભાગના અધિકારીઓના અધિકાર ઉપર નીચે રૈખિક સ્વરૂપમાં, ઉપરથી નીચે એ રીતના સ્વરૂપમાં જે છે એ વહે છે. કિંગડોનના રજૂઆત મુજબ શ્રેણિક વ્યવસ્થાતંત્ર જે છે એ ખરેખર બે માળખામાં હોય છે. એક માળખું કે જેમાં નિર્ણય પ્રક્રિયા કરવામાં આવે છે, જેને કાર્યાનુસારનું માળખું કહે છે. અને બીજું માળખું કે જેમાં ટેકનિકલ પ્રોબ્લેમ્સ હોય એના ઉકેલ માટેના પ્રયત્ન કરવામાં આવે છે, જેને પ્રોજેક્ટ માળખું કહે છે. એટલે એ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્ર બંનેનું કોમ્બિનેશન છે. એટલે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રના વિશિષ્ટીકરણનો લાભ પણ મળે છે અને પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રના ટેકનોલોજીકલ વિકાસનો પણ લાભ મળે છે. હોકજેલ્ટ્સ નામના એક એક્સપર્ટ છે, એમણે કહેલું છે કે અ મેટ્રિક્સ સ્ટ્રક્ચર ઇઝ અ હાઇબ્રિડ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન કન્ટેનિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બોથ પ્રોજેક્ટ એન્ડ ફંક્શનલ સ્ટ્રક્ચર્સ. તો પ્રોજેક્ટ સ્ટ્રક્ચર અને ફંક્શનલ સ્ટ્રક્ચર એટલે કે કાર્યાનુસારનું માળખું, આ બંનેના લક્ષણો જે છે એને સમાવી લેતું એક હાઇબ્રિડ ફોર્મ એટલે મેટ્રિક્સ સ્ટ્રક્ચર, એવું શ્રી હોકજેલ્ટ્સ નામના એક્સપર્ટે કહેલું છે. શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજરને એની જવાબદારી સોંપવામાં આવે છે. એટલે જેટલા પણ પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજર્સ હોય છે અને પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાની અને એમને સફળ બનાવવાની જવાબદારી મેનેજર્સને સોંપેલી હોય છે. હવે આ શ્રેણિક વ્યવસ્થાતંત્રના જો ફાયદાઓની વાત કરીએ તો ક્લીલેન્ડ એન્ડ કિંગ
નામના એક્સપર્ટે એમના ફાયદા જે છે શ્રેણિક વ્યવસ્થાતંત્રના એ અમુક જણાવેલા છે. જેમ કે પ્રોજેક્ટને લગતી બધી બાબતો જે છે અહીંયા પ્રોજેક્ટ મેનેજરને સોંપી દેવામાં આવે છે, એટલે કે પ્રોજેક્ટને પૂરેપૂરું મહત્ત્વ આપવામાં આવે છે. બીજું કે અહીંયા માનવ શક્તિ જે છે એના ઉપયોગમાં પણ પરિવર્તનશીલતા શક્ય બને છે, કારણ કે વિભાગોમાં નિષ્ણાતોનો સમૂહ મૂકવામાં આવે છે, એટલે જેની જેટલી પણ લાયકાત શક્તિ હોય એ મુજબ એને કાર્ય સોંપવામાં આવે છે. પછી અહીંયા પ્રોજેક્ટ અને કાર્યક્રમોમાં વિશિષ્ટ જ્ઞાનનો પણ લાભ જે છે એ મળી શકે છે. ચોક્કસ પ્રોજેક્ટમાં એનું કાર્ય પૂરું થતાં નિષ્ણાતો પોતાના કાર્ય વિભાગમાં પાછા જઈ શકે, એટલે અહીંયા કોઈ અનિશ્ચિતતા પણ રહેતી નથી. માહિતી સંચારના માર્ગો પણ અહીંયા સ્થાપવામાં આવે છે, એટલે નિર્ણય બિંદુનું પણ કેન્દ્રીકરણ થાય છે અને પ્રોજેક્ટની જરૂરિયાતો જે છે એને પ્રતિભાવ પણ મળે છે. પછી અહીંયા સંચાલકીય સાતત્ય પણ જળવાય છે. આંતરિક નિર્ણય જે છે એના કારણે સમય, ખર્ચ અને કામગીરી વચ્ચે સમતુલા પણ સ્થાપી શકાય છે. રૂઢિગત વિભાગીકરણ કરતાં આ વ્યવસ્થાતંત્ર જે છે એ પરિવર્તનશીલ છે અને વ્યાવસાયિક ક્ષમતાના ધોરણે અહીંયા અધિકારની ફાળવણી કરવામાં આવે છે અને અહીંયા અસરકારક અભિપ્રેરણ પણ પૂરું પાડી શકાય છે, એટલે એના ફાયદાઓ પણ મળે છે. પણ આમ છતાં દરેક સિક્કાઓની બે બાજુ હોય છે, એવી રીતે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં પણ મર્યાદાઓ તમને જોવા મળશે. જેમ કે અહીંયા બે પ્રકારના વ્યવસ્થાતંત્રનું કોમ્બિનેશન હોવાથી આ વ્યવસ્થાતંત્રની રચના જટિલ અને ગૂંચવાડા ભરી છે. આમ અહીંયા આદેશની એકતાના સિદ્ધાંતનો પણ ભંગ થવાની શક્યતા રહે છે. સુસંગઠિતતા પણ જોવા ન મળે એવું બની શકે, અભાવ હોય સુસંગઠિતતાનો એવું પણ બની શકે. કર્મચારીઓની વફાદારી અને અગ્રિમતા જે છે એ પણ અચોક્કસ બને છે. નિર્ણય પ્રક્રિયામાં પણ સમય વેડફાય એવું બની શકે. સંકલનના પ્રશ્નો પણ સર્જાય એવું બની શકે જટિલ માળખું હોવાના કારણે. તો આ પ્રકારે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં ફાયદા ગેરફાયદા બંને જોવા મળે. અને એ સિવાય પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો જે પ્યોર પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન છે ને જે શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે, એટલે કે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન અને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, એ બંને વચ્ચેના મહત્ત્વનો તફાવત છે. એ તફાવત એ છે કે શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચનામાં બંનેનું કોમ્બિનેશન હોય છે. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એટલે કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન અને પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન, જ્યારે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં માત્ર એ એક જ વ્યવસ્થાતંત્ર જે છે એના લક્ષણો જોવા મળે છે. પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રમાં કાર્ય અને એ માટે જરૂરી બધા સાધનો અંગેની જવાબદારી એક પ્રોજેક્ટ મેનેજરને સોંપવામાં આવે છે અને મોટા પ્રોજેક્ટ માટેની વ્યવસ્થા એકમના અન્ય વિભાગો કરતાં સ્વતંત્ર એવા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કોઈ એક પ્રોજેક્ટ માટે સંચાલક અને જરૂરી બધા સ્ટાફને એક એકમમાં એકઠા કરી અને પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્ર જે છે એ બનાવવામાં આવે છે. તો અહીંયા જે છે એ આપણું આ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનનું એક બ્રીફ ડિસ્કશન જે હતું, જેમાં આપણે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન અને પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ત્રણેયની વાત કરી. શ્રેણિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્ર, એ ડિસ્કશન અહીંયા જે છે એ પૂરું થાય છે. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.